શું તમને કોઈની ખુશીમાં સામેલ થવાનું ગમે છે? જો હા, તો મારો આ વિડીયો જરૂરથી જોજો પ્લીઝ, કારણ કે હું પણ મારી એક નાનકડી ખુશી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો હા મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે દીપિકા અને હું એક નવી યુટ્યુબર છું. હમણાં મારી ચેનલ બહુ ગ્રો નથી થઈ, યુટ્યુબ પર પણ હું ના કહ્યો, પણ છતાં પણ મેં મારી યુટ્યુબ પર ચેનલ બનાવી દીધી છે, સ્ટાર્ટ કરી દીધું છે મેં યુટ્યુબ પર શોર્ટ્સ બનાવવાનું, વિડીયો બનાવવાનું. તો એ પ્રમાણે હું રોજ નવા નવા શોર્ટ્સ બનાવું છું, વિડીયોઝ બનાવું છું. તો આજે મને ઈચ્છા થઈ કે મારી એક નાનકડી ખુશી હું તમારી સાથે શેર કરું. તો એ નાનકડી ખુશી મને મળી છે મારી દીકરી આસ્થા તરફથી, જે મારી ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ છે, દીકરી છે, મારું ખૂબ જ ધ્યાન રાખે છે, મારી નાની નાની વાતોનું ધ્યાન રાખે છે. એ ખુશીથી હું તમને શેર કરવા માગું છું. તો હમણાં જસ્ટ 6 જુલાઈ મારો જન્મદિવસ હતો, લગભગ 2 દિવસ પહેલાં જ. તો એ જન્મદિવસ નિમિત્તે મારી દીકરીએ સરસ મજાની મને ભેટ આપી છે. મારું 39 યર્સ સ્ટાર્ટ થઈ ગયું છે. તો હમણાં જસ્ટ થોડા ટાઈમ પહેલાં જ મેં યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે. એ યુટ્યુબ ચેનલ પર ગ્રો કરવાનું મારું એક સપનું છે, અર્નિંગ કરવાનું સપનું છે. એ સપનાને ધ્યાનમાં રાખીને મારી દીકરીએ મને ભેટ આપી છે. તો એ ભેટ અને એ ખુશી હું તમારી સાથે શેર કરવા માગું છું. એટલા માટે મેં આ શોર્ટ વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ મારો આ વિડીયો જરૂરથી જોજો અને મારી ખુશીમાં સામેલ થજો. તો ફ્રેન્ડ્સ, એવું છે ને કે અત્યારે બાળકો મા બાપની ખુશીનું, સપનાનું ધ્યાન નથી રાખતા, કારણ કે એમને એમના જ સપનાઓના શોખ પૂરા કરવાના સપના હોય છે, એમના શોખ પૂરા કરવાના સપના હોય છે, એમના સપના પૂરા કરવાના શોખ હોય છે, પણ મા બાપના શોખનું કોઈ ધ્યાન નથી રાખતા. તો મને વિચાર આવ્યો કે કેમ આ વિડીયો તમારી સાથે શેર કર્યો જાય, કારણ કે આજે મારી દીકરી આસ્થા, જે 10 યર્સની છે, 5th સ્ટાન્ડર્ડમાં ભણે છે, છતાં પણ એને મારા શોખનું, મારા સપનાનું આટલું ધ્યાન રાખીને મને એક સરસ મજાની ભેટ ગિફ્ટ કરી છે. મેં વિચાર્યું નહોતું કે હું જલ્દી આટલું આ વસ્તુ લાવી શકીશ, કારણ કે જ્યારે મેં વિડીયો બનાવ્યો, જ્યારે પણ હું વિડીયો બનાવું છું ત્યારે મને કોઈ જગ્યાએ ઘરમાં ફોન સેટ કરવો પડે છે, કારણ કે ઘરમાં ફોન સેટ કરીને વિડીયોઝ બનાવવા ખૂબ જ મુશ્કેલ છે. લાઇટિંગ સેટ નથી થતી, ફોન કોઈ જગ્યાએ સેટ નથી થતો, પણ છતાં પણ હું શોર્ટ્સ બનાવું છું, વિડીયોઝ બનાવું છું. તો આ બધું મારી દીકરી આસ્થા જોવે છે કે મમ્મીને વિડીયોઝ બનાવવાના, શોર્ટ્સ બનાવવાના ખૂબ જ શોખ છે, સોશિયલ મીડિયા પર એને કામ કરવાનું ખૂબ જ ગમે છે. તો એને ધ્યાનમાં રાખીને એ પ્રકારની ગિફ્ટ મને આપી છે. તો શું તમે વિચારી શકો છો કે એને મને શું ગિફ્ટ આપી હશે? તો એ ગિફ્ટ હું તમને બતાવવા માગું છું. તમારી માટે બહુ નોર્મલ ગિફ્ટ હશે, પણ મારા માટે એક અનમોલ ગિફ્ટ છે, કારણ કે મેં હમણાં જ મારી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે અને મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે હું આટલી જલ્દી આ વસ્તુ લાવી શકીશ, કારણ કે હજુ મારી ચેનલ ગ્રો પણ નથી થઈ. છતાં પણ મને આટલી જલ્દી આ વસ્તુ મળી ગઈ છે, કારણ કે મને મારું કામ કરવામાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના આવે, પરેશાની ના આવે, એ રીતે ધ્યાનમાં રાખીને, એ વાતને ધ્યાનમાં રાખીને મારી દીકરીએ મને ગિફ્ટ આપી છે. એ છે એક સરસ મજાનું ટ્રાયપોડ. જુઓ, તમે જોઈ શકો છો, સરસ મજાનું ટ્રાયપોડ એને મને ગિફ્ટ કર્યું છે. અને આ ગિફ્ટ એને એની પોકેટ મનીમાંથી પૈસા બચાવીને મને ગિફ્ટ કર્યું છે. એને કોઈની પાસેથી પૈસા પણ નથી લીધા, જસ્ટ એના પોકેટ મનીમાંથી પૈસા બચાવીને ગિફ્ટ લાવી છે. એટલા માટે મને થયું કે કેમ આ ખુશી હું તમારી સાથે શેર કરું. તો જો હું તમને કાઢીને પણ બતાવું છું. આ છે સરસ મજાનો ટ્રાયપોડ છે, 360 ડિગ્રીનો ટ્રાયપોડ છે, બધી જ તરફ ફરી શકે છે, જો તમે જોઈ શકો છો. અને તમારી હાઇટ કરતાં પણ વધારે લાંબુ થઈ શકે છે, અને લંબાઈ પણ ખાસી લાંબી છે. તો એ રીતે તમે વિડીયો બનાવી શકો છો અહીંયા ફોન સેટ કરીને. આ વસ્તુની અત્યારે કોઈને જ નવાઈ નથી, પણ મને આની ખૂબ જ નવાઈ લાગે છે, કારણ કે મેં આ વસ્તુ જલ્દી મને મળી ગઈ છે. અને હવે મને લાગે છે કે મને હવે વિડીયો બનાવવામાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ થાય નહીં, કારણ કે મારી દીકરીએ મને આ ગિફ્ટ આપી છે. એટલા માટે હું તમારી સાથે આ ખુશી શેર કરવા માગતી હતી. અને ખૂબ જ સરસ મજાનું પ્યારું ગિફ્ટ છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને મારી આ ખુશીમાં તમને ખુશી થઈ હોય, તો પ્લીઝ મારો વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો. અને આશા રાખું છું કે ભગવાન તમારા પણ દીકરા દીકરી તમારા સપનાઓના શોખનું ધ્યાન રાખીને તમને આવી નાની નાની સરસ મજાની તમારી જરૂરતમંદની વસ્તુ ગિફ્ટ આપતા રહે અને તમારા સપના તમે પૂરા કરતા રહો.
એ જ મારી આશા છે. જે રીતે મારી દીકરીએ મારું સપનું પૂરું કર્યું, મારું શોખ પૂરો કર્યો, મારા શોખ પૂરા કરવા માટે એને એની પોકેટ મનીમાંથી મને આ ટ્રાયપોડ ગિફ્ટ કરીને આપ્યું છે. તો એટલા માટે હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને પણ આવા સરસ મજાના દીકરા દીકરી મળે, તમારું ધ્યાન રાખે, તમારા શોખનું ધ્યાન રાખે અને તમારા સપના પૂરા કરવામાં તમને હેલ્પ કરે. તો જો મારા વિડીયોમાં કદાચ હું મારી દીકરીને પણ સામેલ કરીશ અમુક વાર, તો જરૂરથી એની મુલાકાત કરાવીશ તમને. એને પણ આવા વિડીયોઝ બનાવવાનો શોખ છે, પણ હજુ જલ્દી એટલી બધી વિડીયોઝમાં ટચ નથી થતી. પણ જરૂરથી હું તમારી મુલાકાત કરીશ. ખૂબ જ પ્યારી દીકરી છે મારી, અને એને મારી ઈચ્છાનું ધ્યાન રાખીને મને આ સરસ મજાનું ગિફ્ટ આપ્યું. એ માટે હું ખૂબ જ ખુશ છું, અને એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે અને તમારી સાથે શેર કરવાનું વિચાર્યું. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને એક સરસ મજાની કમેન્ટ આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મારા માટે 5 થી 10 મિનિટ કરવા માટે. જય શ્રી કૃષ્ણ.